સુરત જિલ્લા શિક્ષણ વિભાગની દાદાગીરી સામે આવી। આરટીઈમાં એડમિશન ઘરથી 9 કિલોમીટર દૂરની શાળામાં આપવામાં આવ્યું। વાલીએ ફરિયાદ કરી તો ડીઈઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે। સુરતમાં જિલ્લા શિક્ષણ વિભાગની દાદાગીરી સામે આવી રહી છે। આરટીઈમાં એડમિશન ઘરથી 9 કિલોમીટર દૂરની શાળામાં આપવામાં આવ્યું હતું, ત્યારે ડીઈઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ કરવામાં આવ્યું છે। ત્યારે વાલીને શાળામાં એડમિશન કેન્સલ કરી દેવાની સલાહ આપવામાં આવી। જે શાળામાં પ્રવેશ મળ્યો તે ધોરણ 5 સુધીની જ ચાલે છે। મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાયેલા છે। મનીષ, શિક્ષણ વિભાગ દ્વારા ડીઈઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું છે, દાદાગીરી સામે આવી રહી છે। જી બિલકુલ, વાત કરીએ તો ગરીબ અને વંચિત બાળકો છે તેને આરટીઈ હેઠળ જે સરકાર દ્વારા એડમિશન આપવામાં આવે છે, શિક્ષણનો અધિકાર આપવામાં આવે છે, ત્યારે એક વાલીએ છે તે આરટીઈ હેઠળ જે ફોર્મ ભર્યું હતું, પરંતુ જે શાળા છે તે તેના ઘરથી 10 કિલોમીટર દૂર ફાળવવામાં આવી હતી, જેથી આ વાલીએ જે વાંધો ઉઠાવ્યો હતો અને ડીઓ કચેરી ગયા હતા। ડીઓને રજૂઆત કરી હતી કે જે સ્કૂલ છે તે તેના ઘર નજીક આપવામાં આવે જેથી બાળકને સહેલાઈથી સ્કૂલે પહોંચી શકાય, પરંતુ જે ડીઓ કચેરીથી તેમને ઉદ્ધતનો જવાબ આપવામાં આવ્યો હતો કે તમે આરટીએ એડમિશન લીધું છે તો તમારે આ શાળામાં પ્રવેશ લેવો હોય તો લેવો, નહીં તો જે આરટીએ એડમિશન છે તે રદ કરાવી દો। આ પ્રકારની ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું। શાળા પણ જે કહેવાય કે પાંડેસરા વિસ્તારમાં આવેલી છે અને ત્યાં આગળ માત્ર ધોરણ 5 સુધી શાળા ચાલતી હોય છે, એટલે અવારનવાર સુરત શિક્ષણ વિભાગ વિવાદમાં આવતું હોય છે। ત્યારે ફરી એકવાર આ જે શિક્ષણ વિભાગ છે તે વિવાદમાં આવ્યું છે અને આરટીઈ હેઠળ જે બાળકોએ પ્રવેશ લીધો હતો તેના વાલીઓ સાથે જે કહેવાય કે ઉદ્ધતરું વર્તન કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।